જાહિદભાઈ તમારે શું કહેવું છે આજના બ્લોગ में તારે क्या कहेगा बोल महेश भाई ने कोने वो बिहार ना होवी भाई लालू बीना चालू बिहार ना होवी કઈ લાખું છે આ તો રાજાને દિલ તો હોય બી છે ને રાજાને દિલ હોય બી છે ચાલ રાજા ચાલ આ બધું કેટલું બગાડ થાય છે આ માણસ કાપીને ખબર આ માણસ કોતરો છે કોતરો આ બધું બગાડ કરે છે તારે શું કેવું મારો તબેલો થોડી આ ભાઈને પૂછવાનું કે કેટલા તારે તબેલો કરવાનો તબેલો તારે કરવાનો છે તમે ભાઈ નોલેજ લો તમે ખોલી દો મારી મારે તબેલો તબેલો તારે કરવાનો તો તને ખબર શું છે પણ પણ તને નોલેજ શું છે તબેલા વિશે એમ કશું નહીં તારે તબેલો કરવાનો તાર ચાલ ભેંસ કેટલા મહિને ભાઈ ભેંસ કેટલા મહિને ભાઈ 9-10 મહિના વાઈ લે આજે પાકી બી નહીં ખબર આને અને પાકી નહીં ખબર કેટલા મહિને ભાઈ એમાં વાઈ જાય છે એમ એટલે કુદા 9 મહિને બી વાય કુદા 10 મહિના થાય ત્યારે બી વાઈ મહિના 20 દિવસે વાય ભેંસ એવું છે જો આ એના ફૂલ નોલેજ છે ખેડૂત કહેવાય આને ખેડૂત કહેવાય 50 લાખની લોન લે એટલે બીજો તબેલો આ સક્સેસ થાય તબેલો પણ તારો તબેલો સક્સેસ ના થાય તને ખબર નહીં હા હા ઓહો આને ખબર નહીં ભેંસ કેટલા મહિને વાય ચલાવે પાહો કે તબેલો કરી જો એલા ભાઈ બોલે છે એમનું ઉતાર ને મેં શું બોલું છું મારી ટાઈમ ઉતારાય સારું પૈસા રેગ્યુલર આવતો હોય ને તો બધી જ મહેનત થાય બંધ થાય ને તો અઘરું લાગે હા મહત્વ શું છે પણ ગાયો પાલું છે મેં થોડું ઉપરી જવાનું પુલાલો ને ભાઈ ટેન્શન નહીં 4-5 મહિના જ ના કરો રાજાને ખબર નહીં ભેંસ કેટલા મહિને હોય પાહો કે તબેલો કરવાનો મેં ફેલ છે બધું જાણે છે તીને જબરું હે રાજા ડિસિઝન લેવામાં અઘરું પર જે બધું જાણતો હોય ને ચલો તો હું કઈ જાણતો નહીં આ કરું છે કરી નાખવાનું ચાલો કઈ નહીં ભાઈ દેવાય બધું જાણતો ને તારે માણસ પાસે પૈસો હોવો જોઈએ કેવું રાજા બસ પણ પૈસો નહીં ને ઇન્સ્ટન્ટ બધા કામ એટલે જ મોદીજીએ લોન આલે છે લોન એની વાની આ ભાઈ ગાયબ થઈ જવાનું અંડરગ્રાઉન્ડ છાણ માં પહી જવાનું પ્રેક્ટિસ કર રાજા જો પણ અંડરગ્રાઉન્ડ में भाव જવું કઈ છે છાણ में જવું છે લોન તો આપણે હેવી લઈએ ને બા કેવું ભાવ તબેલો ખોલવાનો હોય ભરવાની તાકાત જોઈએ કે પછી શરૂઆતમાં આલે બી થોડા કહીએ હેવી ના ચાલે ને પહેલા તો થોડી આલે આ ભરો પછી તમને મળે થોડી હેવી દેખાડતા આવી થામે તો ભરીને એ તો મારે જોવારી પાસે મારી મિલકત પ્રમાણે આલે તારી પાસે કઈ મિલ કયા કયા કરોડો નાહી જાય તારી પાસે એટલે લેવાની નહીં એટલે મતલબ લેવી હોય તો કોઈને એમ હા પેલે લારી નજુ ક્યારે પાવ કે આ જબ્બો વજન છે એમ કે મામાને પૂછી દેજો કેવું છે એમ હા એના બડા શોખ પૂરા થઈ ગયા એટલે એ તો ભેંસ સારી નહીં આપવાની દુઃખ મારે લાંબો વિડીયો બનાવવો પડે યાર સમજાવાય એવું નહીં એક બ્લોગ નાખો એટલે પેલું પબ્લિક ગાડી હા ફેમસ થઈ જાય બીજા દાડે કેવું છે એમને શું છે કે દાદીર ભાઈ તમે વધારે ફેમસ છે દૂધને નહીં વધારે અમારા ઘર એવું તો એ પછી ફેલ ગાડી કહેવાય એ તો એવું ને ક્વોન્ટિટી વધારવાની મતલબ નહીં કેવું રાજા ક્વોલિટી ઇઝ બેટર ક્વોલિટીની પ્રોડક્શન લેવું પડે રિઝવાનને બેસો કમ્પ્લીટ છે પણ ચાકરી નહીં કરતો રિઝવાન હા રિઝવાનને આટલો કાપીને મોકલી દેજો આ વિડિયો રિઝવાનને દેખાડવો પડશે આ વિડીયો રિઝવાનને મોકલું આ વિડિયો મોકલી દેજો રિઝવાનને રિઝવાન ના પણ રિઝવાન का कई नहीं है लेन देन तबेले में लेन देन ओछा है પેકેટ છૂટક વેચવું પડે મકબૂલ ને પેકેટ આલો તો 400 વાળું રિઝવાન નો ચપકે લે ભાઈ તું
ફેટ આવશે ફૂલ રાજા બકરી કેટલા મહિનો ભાઈ તું બંધી જા ના મગજ બકરી ભાઈ 6 મહિના 4 મહિના હોય જાય હેલી નહીં બકરી તેદાર જ હોય છે અમે વિડિયો ઉતાર્યો છે આ ભાઈનો ગધેરું કેટલા મહિના ભાઈ એડ કરી દેવાનું ગધેરું માં શું અને ગધેરું તેદા આચલ કેટલા આવે આચલ કેટલા આવે ના બોલાવાનું दूध का कमाल है હા યાર अब व्लॉग बनावे છે अपलोड नहीं करता खाली तो ना नदी वाला सब ब्लॉग करता कहे ने डिलीट डिलीट मार दी નાંગા પુંગા હતા તે નહીં આવ્યું એમ YouTube કઈ નહીં પર નાખ્યું. copyright એવું બધું ટ્રેક લગાડી દીધું. कहीं नहीं नाई ચલ પહેલો જાઓ સીધે એવું કા બેઠા છો તમારી રાહ જોઈએ છે તમે નહીં આવીને કઈ વાતો કર્યા કરો કે ચીજો કઈને હાથ મદદ કરવા લાગો એમ ચાલ વળી